Good morning, all of you. આજે સહસહજક બંધની શરૂઆત થશે એટલે આજનું લેક્ચર તમારું રહેશે સહસહજક બંધનું બેઝિક. શું છે સહસહજક બંધ, શા માટે સહસહજક બંધ બન્યો અને એ સહસહજક બન્યો તો કેટલા પ્રકારના સહસહજક બંધ બને. બુકની અંદર એનસીઆરટીની અંદર એકલ સહસહજક બંધ, દ્વિબંધવાળો સહસહજક બંધ અને ત્રિબંધવાળો સહસહજક બંધ ત્યાં પૂરું કરી દીધું છે. આ સિવાય પણ સહસહજક બંધના પ્રકાર આવે છે, ધ્રુવીય સહસહજક બંધ અને સવર્ગ સહસહજક બંધ. અને એનસીઆરટી બુકની અંદર એ વસ્તુ છાપેલી નથી અને આની જરૂરિયાત તમારે ક્યાં પડશે એ પણ કહી દઉં કે જ્યારે તમે ફિઝિક્સમાં યા તો કેમિસ્ટ્રીની અંદર જ્યારે તમે વાન ડર વાલ્સ બંધ શીખશો ત્યારે ત્યાં આગળ નોન પોલર, પોલર એટલે કે દ્વિધ્રુવીય, અધ્રુવીય આવા શબ્દો ઉત્પન્ન થશે અને ત્યારે આ જરૂરિયાત ત્યાં ઊભી થશે કે ખરેખર આ શું છે, કેમ કેમ બન્યું. બરાબર. બીજું, કોવેલેન્ટ બોન્ડ જે છે, કોવેલેન્ટ સહસહજક મતલબ કે સહસહજક બંધ છે એ કોઓર્ડિનેશન સહસહજક આવશે, મતલબ કે સવર્ગાંકર સવર્ગ સહસહજક વાળો એક બોન્ડ આવશે. એ તમારે પાછો 12th આવશે. તો બેઝિક અત્યારથી શીખી લો કેવી રીતે છે. 12th કોઈ બેઝિક નથી, ડાયરેક્ટ જ કોઓર્ડિનેશન બોન્ડ એમ કરીને આપી દીધું છે. બરાબર. તો શરૂ કરીએ. સહસંયોજક બંધ. જનરલી એનસીઆરટી કહેતા કે સહસંયોજક બંધ મતલબ શું, તો કે એની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન નું શેરિંગ થવું. જેમ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એ બીજા કોઈ પણ મટીરિયલ સાથે, સીએલ સાથે યા ઓક્સિજન સાથે યા ખુદ હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનનું શું કરે, શેરિંગ કરે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને એની સાથે જોડાય, એટલે સાથે જોડાય અને જે બોન્ડ બને એને સહસંયોજક બંધ કહે છે. આ બેઝિક ડેફિનેશન. હવે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે જોડાઈ રહ્યો છે એના આધારે કોમ્પિટિશન લેવલ પર એના પ્રકાર પૂછે છે અને એમાંય વધારે ધ્રુવીય કોણ, ઓછો ધ્રુવીય કોણ, બધું મજાથી પૂછે છે. સીધું કંઈ એનસીઆરટી લેવલનું જેઈ નીટવાળા તો પૂછી નહીં લે, કારણ કે આ તો ઇન્ડિયા લેવલની એક્ઝામ થાય, જેવી તેવી એક્ઝામ છે નહીં. તો એને 3 પાર્ટમાં ડિવાઈડ કરીને બેઝિક પહેલાં સમજાવી દઉં કયા કયા છે. પહેલો ઓરિજિનલ સહસંયોજક મતલબ કે નોન પોલર સહસંયોજક બંધ. હમણાં નામને વિચારતા જાઓ. નોન પોલર શું છે? નોન પોલર હવે વિઝ્યુબિલિટી ઓકે. નોન પોલર શું છે એ હમણાં શીખવાડું છું, ડિટેલમાં શીખવાડું છું કેમ નોન પોલર, એમાંથી પોલર શું છે ડિટેલમાં જઈએ છીએ. મારે થોડી વાર કેમેરો ચેક કરતો રહેવો પડે વિઝિબિલિટીમાં કેવું છે. ઓકે, નોન પોલર. પછી આવશે પોલર સહસંયોજક બંધ. પોલર મતલબ કે ધ્રુવીય, નોન પોલર મતલબ અધ્રુવીય. કોમ્પિટિશન છે એટલે જોડે ઇંગ્લિશના વર્ડ બી કહેતો જાઉં છું, કારણ કે એ લોકો વધારે પડતું પોલર નોન પોલર કરીને પૂછી નાખે છે. અને થર્ડ નંબરનો જે બોન્ડ છે તે કોઓર્ડિનેશન એટલે કે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. હવે આ ત્રણેય વિષય હું અહીંયા શીખવાડી દઉં કે શું છે. બહુ એટલું બધું ડિટેલ છે નહીં, પણ તો એટલી જઈએ છીએ કમ્પ્લીટ જ એને તો પરફેક્ટ જ કરતા જઈએ. નોન પોલર મતલબ કે જ્યારે બે પરમાણુઓ, ધારો કે એ અને એ યા એ અને બી ગમે તે છે, સપોઝ એ અને એ, બરાબર, એ અને એ બંને એ પરમાણુઓ છે
આની પાસે એક ઇલેક્ટ્રોન છે, આની પાસે એક ઇલેક્ટ્રોન છે, બંને શું કર્યું? ભાગીદારી કરીને બોન્ડ બન્યો. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ખાસ તમે યાદ રાખજો કે એક બોન્ડ જે છે એ 2 ઇલેક્ટ્રોનથી બને. આની જરૂરિયાત બહુ ઊભી થવાની છે. એક બોન્ડ 2 ઇલેક્ટ્રોનથી બને. આપણે જ બધાને પણ જાય ઓરિજિનલ જ્યારે માર્કેટમાં આવશે ત્યાં ખબર પડશે તમને કે શું થઈ રહ્યું છે આ બધું. તો આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનની જરૂરિયાત આને પણ છે, બરાબર નહીં? અને આ ઇલેક્ટ્રોનની જરૂરિયાત આને પણ છે. કેમ? અષ્ટક પૂર્ણ કરવા. સહસંયોજક બંધ યા તો કોઈ પણ પ્રકારનો બંધ ધાતુ યા અધાતુ શા માટે બનાવે છે? તો કોઝિસ ઓફ ધી રીઝન તો બધા તમે શીખી ચૂક્યા છો. સૌથી પહેલાં જ વાત કરી હતી કોઝિસ ઓફ ધી બોન્ડ. શું કામ બને છે? કારણો. અષ્ટક પૂર્ણ કરવા, બરાબર? સ્થિતિ ઉર્જાના લેવલે. તો આ ઇલેક્ટ્રોન આને બી જોઈએ છે, આ ઇલેક્ટ્રોન આને બી જોઈએ છે. મતલબ કે અહીંયા એક ટોપિક તમારો ઉત્પન્ન થશે, ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. જો બંને સરખા મટીરિયલ હશે, સરખા અણુ હશે, તો બંનેની વિદ્યુત ઋણતા કેવી હશે? સમાન. તો ના કોઈ ધન બનશે, ના કોઈ ઋણ બનશે. અને આવા બોન્ડને અધ્રુવીય અને સહસંયોજક તો કેમ કહેવાય ખબર છે? શેરિંગ મૂક્યું છે. 2 જણે શું કર્યું છે? ઇલેક્ટ્રોનનું શેરિંગ કરેલું છે. 2 જણે શું કર્યું છે? ઇલેક્ટ્રોનનું શેરિંગ કરેલું છે. ફોકસ કેમ આમ થાય છે થોડી વાર? ઓકે, કેમેરો બી લોક છે. ઓકે, વેરી સોરી. જો આવું એક ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય તો એમના વચ્ચે જે બોન્ડ બને, આવી એક ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય તો એમની વચ્ચે જે બોન્ડ બને એને એકલ સિંગલ બોન્ડ, એકલ બંધ સહસંયોજક કહેવામાં આવે છે. સિંગલ બોન્ડેડ કોવેલેન્ટ બોન્ડ. ઓકે, આવા જ 2 એટમ હોય, સપોઝ કે બી એન્ડ બી, એ બંનેને અષ્ટક પૂર્ણ કરવા માટે કદાચ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોય. એટલે આ બી એના 2 ઇલેક્ટ્રોન, આ બી એના 2 ઇલેક્ટ્રોનનું શું કરે? એકબીજા સાથે શેરિંગ કરે આ રીતે, અને એકબીજા સાથે એક ભાગીદારી બંધ બનાવે. હવે ચેક કરો પાછું. આ 2 ઇલેક્ટ્રોનની આને પણ જરૂર છે, આ 2 ઇલેક્ટ્રોનની આને પણ જરૂર છે. બંને એકબીજા જોડે ઇલેક્ટ્રોનને ખેંચ કરશે એકબીજા જોડે. ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતાથી ઇલેક્ટ્રોનને આકર્ષવાનો પ્રયત્ન કરશે, પરંતુ બંનેની EN કેવી છે? સેમ. ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોતો નથી. બંનેની વિદ્યુત ઋણતા કેવી હોય છે? સરખી. આ ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે પાછું સરખું હોય. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ A, સિમિલરલી ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ A. અને આ રીતે જો બોન્ડ બને ને 2 ઇલેક્ટ્રોનની શેરિંગ થાય તો એકલની બદલે શું બોલાશે? અહીંયા ગાડી ડબલ, દ્વિબંધ. અને આ જ રીતની કન્ડિશન જો અહીંયા લખું છું, C નામનું મટીરિયલ કોઈ છે, એ C નામના મટીરિયલ સાથે 3 ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરે. 3 ઇલેક્ટ્રોનની શા માટે? તો કે 3 ઇલેક્ટ્રોન એને જોઈતા હશે અષ્ટક પૂર્ણ કરવા માટે. અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડતી હશે? 3 ઇલેક્ટ્રોનની જરૂર પડતી હશે. હવે દેખો, આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આ આકર્ષશે, આ ઇલેક્ટ્રોન છે એને આ આકર્ષે. આ જે એરો મારે છે ને એ તઈના ઇલેક્ટ્રોન એવું બતાવે. પ્લસ ડોક્ટરની સાઇન ખેંચાઈ ગઈ છે એવું નથી. અને આ 3 ઇલેક્ટ્રોનનું જે શેરિંગ થાય તો આને કહેવાય ત્રિબંધ. કાર્બન વચ્ચે શું બનશે? ત્રિબંધ બનશે. હવે એમ થાય કે કાર્બનની વેલેન્સી 4 છે તો એ ખુદ જ 4 ના બનાવી દે? થાય ને પ્રોબ્લેમ. મેન્ટલી ક્રિએશન થવું જ જોઈએ કહું કે કાર્બનની વેલેન્સી કેટલી છે? તો કે 4. તો કાર્બનની સાથે 4 ના બનાવી દે એમ. હવે કેમ નથી બનતો એની ટોટલી ડિટેલ જોઈએ છે કે કાર્બન કેટલા ઇલેક્ટ્રોન શો કરે, કેમ કાર્બન યા કોઈ પણ વિશ્વનો અણુ એ બીજા કોઈ પણ અણુ સાથે ચોથો બંધ કેમ નથી બનાવતો? બરાબર ને? એક સાથે કેમ નથી બનાવતો? આમાં સળંગ
એવું નથી કે ચોથો અહીં બનાવશે. સળંગ કેમ નથી બનાવતો એના રીઝનિંગ છે, એમને એમ કંઈ એવું નથી. ચાલો ક્લિયર. નોન પોલર મતલબ નોન પોલરમાં તમે કહી શકશો કે જોડાનાર ભાગીદારી કરનાર બંને પરમાણુઓ સરખા હોવા જોઈએ. બીજી રીતે કહીએ તો બંનેની વિદ્યુત ઋણતા કાં તો સેમ હોવી જોઈએ કાં તો વિદ્યુત ઋણતામાં માઇનોર ફરક હોવો જોઈએ. માઇનોર એટલે 0.005નો ફરક હોય તો જ ઇલેક્ટ્રોન એક તરફ ખેંચાઈ શકશે નહીં અને શું બનશે? નોન પોલર સહસંયોજક બંધ. આટલું તમારું એનસીઆરટી. આટલું તમારું શું છે? એનસીઆરટી. હવે પોલરની વાત કરીએ તો શું ચેન્જીસ હશે? તમને આઈડિયા તો આવી ગયો હશે કે આ પરમાણુથી થોડોક ભિન્ન હશે, થોડોક અલગ હશે. મતલબ કે અહીંયા એ નામનો કોઈક પરમાણુ હશે અને બી નામનો કોઈક પરમાણુ હશે અને બંને વચ્ચે ઇલેક્ટ્રોનનું શું થતું હશે? શેરિંગ થતું હશે. બંને વચ્ચે શું થતું હશે? ઇલેક્ટ્રોનનું શેરિંગ થતું હશે. એટલે કે આ રીતે સહસંયોજકનું ડેફિનેશન તો ક્લિયર થવી જ જોઈએ. સહસંયોજક મતલબ શેરિંગ ઓફ ધી ઇલેક્ટ્રોન ટુ વન એટમ ટુ અનધર એટમ. એક પરમાણુથી બીજા પરમાણુ સુધી ઇલેક્ટ્રોનનું શેરિંગ થવું જોઈએ. હવે આ ઇલેક્ટ્રોનની આને જરૂર છે, આ ઇલેક્ટ્રોનની આને જરૂર છે અને બંને અલગ અલગ પરમાણુઓ મેં લીધા છે. બંને અલગ અલગ હશે તો આની વિદ્યુતતા સપોઝ આપણે થિંક કરી લઈએ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી થોડીક વધારે છે ડ્યુ ટુ નેગેટિવિટી ઓફ બી. ઇલેક્ટ્રોનેગેટિવિટી થોડીક ઓછી છે એટલે આ ઇલેક્ટ્રોન શું થશે? તો થોડાક આ બાજુ શિફ્ટિંગ થઈ જશે, થોડાક આ બાજુ શિફ્ટિંગ થઈ જશે અને આ બોન્ડ લાઇટલી સહેજ એ પર શું થશે? માઇનસ ડેલ્ટા અને બી પર શું થશે? પ્લસ ડેલ્ટા. માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા એક સાઇન છે ઇલેક્ટ્રોન જે છે બોન્ડના એ કોઈ એક તરફ થોડાક ખેંચાયેલા છે બતાવવા માટેનો. હવે આમ પૂછવામાં આવે કે પોલર અને નોન પોલરમાં જલ્દી બ્રેક કયો થઈ જાય? હા, કેમેરામાં શું ઇસ્યુ છે? હા, પોલર અને નોન પોલરમાં જલ્દી બ્રેક કયો થાય? તો ઓલરેડી જો આ સંબંધો તોડીને જ બેઠો છે, બરાબર નહીં? આ માઇનસ કરીને બેઠો છે, આ પ્લસ કરીને બેઠો છે. આ બાજુ કોઈ બી ધીમરે માઇનસ લાવશું તો ફટ દઈને અટ્રેક્ટ થઈ જશે, પેલ બાજુથી છૂટું થઈ જશે. કાં તો આ બાજુ કોઈ પ્લસ લાવશું તો ફટ દઈને ખેંચાઈ જશે, આ પ્લસને રિલીવ કરી લેશે. જ્યારે અહીંયા બોન્ડ તોડવો થોડોક કોમ્પ્લિકેટેડ છે, બરાબર? બોન્ડ તોડવો થોડોક કોમ્પ્લિકેટેડ છે. ઓકે, હવે પોલર બંધની અંદર બને ત્યાં સુધી 99 to 100% એમાં ડબલ બોન્ડની વાત નહીં હોય, દ્વિબંધ નહીં હોય. રીઝન ખબર છે? આ જ એની જોડે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હશે તો ઓલરેડી આ ખેંચે છે તો એના પોતાના જ ના લઈ લે તો બીજા જોડે ડબલ બોન્ડ બનાવે. એટલે પોલર જે છે, પોલર મટીરિયલો કોઈ પણ પ્રકારના દ્વિબંધ યા ત્રિબંધ બનાવે નહીં. તફાવત બી ખબર પડતા જશે તમને. થર્ડ વન છે કોઓર્ડિનેશન. આ 12thનો ટોપિક છે ને 12thમાં કોમ્પિટિશન લેવલ પર સવર્ગ સહસંયોજક બંધ વિશે પૂછાય છે, બરાબર? તો આપણે અહીંયા શીખી લઈએ, બરાબર? એટલે છે 11thનો એનસીઆરટીનો ટોપિક તો નથી પણ જીઈનો ટોપિક છે. અહીં બી એ જ વાત, એ અને બી બંને એટમ તો હશે જ. એ જોડે પોતાની અષ્ટક પૂર્ણ થઈ ગઈ છે, બરાબર? કોઈ સાથે કનેક્ટ થઈ ગયો છે સી સાથે ને એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. લોજિક ક્લિયર કરજો. આ એ નામનો વ્યક્તિ આ સી નામના વ્યક્તિ સાથે કનેક્ટ થઈ ગયો છે ને એનો 1 2 3 4 5 6 7 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. બી નામનો વ્યક્તિ અહીંયા એક મટીરિયલ સાથે જોડ્યો, સપોઝ હાઇડ્રોજન, અહીંયા બી એક હાઇડ્રોજન, અહીંયા બી એક, આ તો BH3 થઈ ગયું નહીં? અને આ બી નામના વ્યક્તિ જોડે અષ્ટક પૂર્ણ નથી, જો 2 2 4 અને 2 6. હવે આ મટીરિયલ જો આની નજદીક આવે, એ નામનું મટીરિયલ બીની નજદીક આવશે ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન
અહીંયા શિફ્ટિંગ થશે આ રીતે, અને આ એક જ બોન્ડ એવો છે જેમાં આ રીતે એરો આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? એરો આપવામાં આવે છે. અને આ જે બોન્ડિંગ છે આ રીતે બતાવવામાં આવે, સી એ એરો, બી એચ એચ અને એચ. આ આખી એક લોન પેર, એક શું આપી? લોન પેર. લોન પેર મતલબ ખબર હશે તમે, VSEPR ભણી ચૂક્યા હતા ચેપ્ટરમાં. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની આખી એક જોડ, એટલે કે બોન્ડ બનાવવા માટે જરૂરી બે ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુએ આપ્યા. આ એક જ પરમાણુએ. અને આવું થાય તો આ પ્રકારના બંધને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. લોજિક ક્લિયર? કે અહીંયા કોઈક મટીરિયલ હશે, એ મટીરિયલ જોડે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હશે. આ શું થયું? એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ત્યાં જે લોન પેર તરીકે પડી રહ્યા છે, જ્યારે જરૂર હશે ત્યારે બોન્ડ બનાવશે. પણ જો એ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન બે આપી દે, આ બધા જોડે એક્સ્ટ્રા જતા, વધારાના જતા છેલ્લી કક્ષકમાં, પણ એકનું શેરિંગ કરતા હતા. અહીંયા શું કર્યું? આની જોડે તો નથી જ, બોરોન જોડે તો પેકઅપ થઈ ગયું છે, જોઈએ છે ને આ બાજુ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડ્યા છે, તો એ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય. અને આ પ્રકારનું કન્ડિશનને શું કહેવામાં આવે છે? કોઓર્ડિનેશન બોન્ડ, એટલે કે સવર્ગ સહસંયોજક બંધ. અને જેટલી લોન પેરનું ડોનેશન થાય, જેટલી લોન પેર આપવામાં આવે એને કહેવાય છે સવર્ગાંક. શું કહેવામાં આવે છે? સવર્ગાંક. બરાબર. હવે આની અંદર બહુ ડિટેલ છે, અઢળક ડિટેલ છે, 3-4 સેશન જતું એટલું બધું ટોપિક છે. પણ આના 2 સેશન આપણે લઈશું અને 1 સેશન યા તો 2 સેશન 12મા માટે રહેવા દઈશું. આટલું ક્લિયર? કે આ મટીરિયલે શું કર્યું? આ મટીરિયલને એક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર ડોનેટ કરી, તો આને શું કહેવાશે? એનો સવર્ગાંક. અને એ બોન્ડને કહેવાશે સવર્ગ સહસંયોજક બંધ. હવે કયા અણુઓ સહસંયોજક બંધ બનાવે? કયા અણુઓ, એટલે કે નોન પોલર સહસંયોજક બંધ, કયા અણુઓ પોલર સહસંયોજક બંધ, અને કયા અણુઓ કોઓર્ડિનેશન સહસંયોજક બંધ બનાવે, તેની વાત કરી લઈએ. ઓકે. એટલે આટલી વસ્તુથી તમને આઈડિયા આવી ગયો છે કે સહસંયોજક બંધ ડિપેન્ડ છે કયો મટીરિયલ છેલ્લી કક્ષામાંથી કેટલા ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે છે. બરાબર ને? એટલે કે સંયોજકતા એક ટોપિક હવે ખાસ, સંયોજકતા. જો એકવાર સંયોજકતા ક્લિયર થઈ ગઈ, કયો મટીરિયલ ક્યારે કેટલા ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે, તો હું નથી માનતો કે બાકીના કોઈ પણ સહસંયોજક બંધમાં પ્રોબ્લેમ થાય. કોઓર્ડિનેશન બી આવડી જાય, પછી નોન પોલર પોલર તમામ સહસંયોજક આવડી જાય. હવે સંયોજકતા મતલબ એટમની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એ શક્ય નથી. સત્ય ઘટના કહું કે સંયોજકતા મતલબ એટમની છેલ્લી કક્ષામાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન, સિંગલ ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય. પેરનું કોઈ દિવસ શેરિંગ નહીં કર્યા. સોલ્વ કરાવું છું, કંઈ ગપ્પા નથી. આ શું છે વસ્તુ? કે ઓક્સિજનની વાત કરીએ, ઇલેક્ટ્રોન રચના દરેકની તમને ખબર હશે, 1 થી 20ની તો ખબર જ હશે, 11માની અંદર આવી જ જવી જોઈએ. ઓક્સિજનની વાત કરીએ તો Z બરાબર કેટલા? 8, 1s2, 2s2 એન્ડ 2p, 2 2 4. આમાં કેટલા ભરાય? મેક્સિમમ 6, તો કેટલા ભરાશે? 4. હવે શું પાછળ કક્ષકો નહીં હોય જ. દરેક એટમ સાથે કેટલી કક્ષકો? ઇન્ફાઇનાઇટ કક્ષકો. જો આ ગપ્પુ લાગતો હોય તો યાદ કરો, સંયોજકતામાં તમારે આવતું હતું આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા HI, કે સોડિયમની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને Na+ કર્યો, મતલબ ઇન્ફાઇનાઇટ સેલમાં મોકલી દીધો. દરેક પરમાણુ જોડે ઇન્ફાઇનાઇટ કક્ષકો, અહીંયા આગળ જેમ જરૂરિયાત થાય એમ શો કરે. હવે તમને આનું સ્ટ્રક્ચર બી ખબર છે, પાઉલિન શીખી ચૂક્યા છો. આમાં 2 Sમાં એક જ બ્લોક આવે
અને પીમાં કેટલા બ્લોક આવશે? 3 બ્લોક આવશે, પીએક્સ, પીવાય ને પીઝેડ. 1 2 3 એન્ડ 4. જુઓ, ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 2 અનપેર ઇલેક્ટ્રોન છે. આના જ કારણે ઓક્સિજન મહત્તમમાં મહત્તમ 2 સંયોજકતા બતાવે છે, બરાબર નહીં? અને આ જ 2, એવું કંઈ જરૂરી નથી 2 જ હોય, આ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે. આ 2 જ ઇલેક્ટ્રોનનો મહત્તમ ટ્રાય કરે કે આ ભરાઈ જાય તો અષ્ટક પૂર્ણ થઈ જાય. એટલે મેક્સ ટુ મેક્સ ટ્રાય શું કરે છે? આ કક્ષકોને ભરવાનો, બરાબર? એટલે ઓક્સિજનની સંયોજકતા હોય છે 2. એના પછી એક્ઝેક્ટ એની ઉપરવાળો વ્યક્તિ નાઇટ્રોજન, અને આ જ કોઓર્ડિનેશનની શરૂઆત કરનાર મેમ્બર છે. ઝેડ બરાબર 7, બરાબર ને? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એમ કરીને જાય છે ને. ઝેડ બરાબર 7 ઇલેક્ટ્રોન રચના. 1s2 2s2 2p કેટલા? 3 ને? ઓકે, 2p કેટલા? 3. ચલો આનું શેર આ તો નથી લખતો હું, 2s એકલી શો કરું. 2sમાં આ બહુ ઇનટ કક્ષક થઈ ગઈ, બહુ અંદરની થઈ ગઈ, બહારની વાત છે. ગમે તેટલી એનર્જી આવશે ને એ લોકો પોતાની આસપાસ શું બનાવી દે? શિલ્ડિંગ અસર બનાવી દે, એટલે એમાંથી તો ઇલેક્ટ્રોન નહીં જાય. 1 2 એન્ડ 3, બરાબર ને? ક્લિયર? હવે થશે શું? તો કે આ 3 કક્ષકો ખાલી હોવાને કારણે નાઇટ્રોજન વધુમાં વધુ ટ્રાય એવું કરશે કે આ 3 કક્ષકો હું પેકઅપ કરી દઉં, 1 2 અને 3. એટલે નાઇટ્રોજન મેં કેટલી મહત્તમ ટ્રાય કરે? 3 શો કરે. શું 3 જ શો કરે? 3 સિવાય બીજી કોઈ શો કરે ખરો? તો જુઓ, હવે જરાક આને એક્સાઇટેડ પોઝિશનમાં લઈ જવામાં આવે, નાઇટ્રોજનને થોડોક ઉત્તેજિત અવસ્થામાં લઈ જવામાં આવે તો અહીંથી ઇલેક્ટ્રોન જમ્પ કરીને નવી સેલમાં આવી જાય. પેરિંગના ને નવી સેલમાં આવી જાય. હવે તમને આપણે તો 1s2 2s2 2p6 પછી 3s2 3p6, બરાબર? એટલે અહીં કઈ કક્ષક હશે? 3s. એટલે હવે સ્ટ્રક્ચર શું થઈ જાય જુઓ, આ 1 1 2, આમાં 1 2 3, અને આમાં ગયો 1 ઇલેક્ટ્રોન. જે સેલ હોય તમને આ તો ખબર જ છે, આઉટબાઉન્ડનો નિયમ. તો કેટલું થાય જુઓ, 1 2 3 4 અને 5. એટલે નાઇટ્રોજન 3 ઉપરાંત બીજી કઈ સંયોજકતા બતાવે છે? 5 બતાવે છે. અને જ્યારે બી 5 શો થતું હોય ને ત્યારે આનું જે શેરિંગ થયું ને, આનું એ જ શેરિંગ સવર્ગ સહસંયોજક બંધ બનાવે. આ બી કરી દઉં. આજે લોન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો બોન્ડિંગ માટે જોડાય અને 5 સંયોજકતા બતાવે તો સમજી લો એની અંદર 2 જે છે ને એ નાઇટ્રોજનના કયા છે? પેર થયેલી, તૂટેલી છે. ઓકે, 100% છે, એમાં કોઈ ભૂલ નથી. બટ આ બધા તુક્કા છે કે આ જ કરશે. કેમિસ્ટ્રી છે, કેમિસ્ટ્રીની અંદર તુક્કા ઓછા, પ્રેક્ટિકલ વધારે ફોલોઅપ થશે. આ જ રીતે વાત કરી લઈએ ફોસ્ફરસની. ફોસ્ફરસ ઝેડ બરાબર 15. હું ડાયરેક્ટ લખું છું નિયોન. એટલે આ તો કઈ થઈ ગઈ? સેકન્ડ સેલ પૂરી થઈ ગઈ 3p6 સુધી, બરાબર ને? કન્ફર્મ ને? નિયોન એટલે કયું? 1s2 2s2 2p6 પૂરું, 10 પૂરા. હવે 3s2 3p6 જે આવતા હોય એટલે 3s2ની વારી થઈ. 3s2 અને 3p કેટલા હશે? યાદ કરો, 10 ને 2 12, 13 14 ને 15. સેમ નાઇટ્રોજન બ્લોકનો જ એલિમેન્ટ છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક એક્સેટ્રા. ઓકે, અહીં કેટલા આવશે? 1 and 2. અહીં કેટલા આવશે? 1 2 and 3. અને આના જ કારણે ફોસ્ફરસ એની સંયોજકતા કેટલી શો કરે છે? 3 શો કરે છે. કેટલી શો કરે છે? 3. એટલે આની મિનિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી? 3. હવે જો અહીં એનર્જી મળે ને આ જમ્પ મારી ઇલેક્ટ્રોન આગળની સેલમાં જાય, આ ઇલેક્ટ્રોન જમ્પ મારીને શું જાય? આગળની સેલમાં જાય. ઇન શોર્ટ, આ 2 ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં ભાગ ભજવે ખુદ જાતે જ. તો કેટલી સંયોજકતા બતાવશે? ફોસ્ફરસ 5. અને આ જે બોન્ડ બનાવશે એક જ હશે, એ ખુદ જઈને બોન્ડ બનાવશે. એટલે આ વ્યક્તિ જો બંધ બનાવે તો એ બંધને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. ક્લિયર? આ રીતે એક સલ્ફર બી છે. ઝેડ બરાબર 16. શું થશે? અહીંયા 4 થઈ જશે, બરાબર ને? એટલે નિયોન
3s2 3p4 આ બધું બેઝિક ક્લિયર. તો હવે ધીમે 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 બધી થિયરી આવશે, બધી કહું છું કઈ કઈ થિયરી કેમ કેમ આવી થિયરી એની બી વાત કરી લેવાની. 1 2 3 4 બધું દોરતો નથી, આ બધું તમને આવડે છે, બેઝિક છે. હવે યાર આવું બહુનો નિયમ ને બધું ખાલી જમ્પ કરીને બતાવી દઉં છું. ઇલેક્ટ્રોન ક્યાં કેટલા થયા? 1 અને 2, એટલે સલ્ફર મિનિમમ કેટલી બતાવે? 2 તો બતાવે છે. સપોઝ અહીંથી ઇલેક્ટ્રોન જમ્પ થઈને આગળ ગયો, એક ઇલેક્ટ્રોન આગળ ગયો, કેટલી થઈ? 1 2 3 4 4. સપોઝ આ ઇલેક્ટ્રોન જમ્પ મારીને આગળ ગયો, કેટલી થઈ? 6. હવે સલ્ફર કોઓર્ડિનેશન બોન્ડ બનાવે તો અહીં પાછો પ્રશ્ન ઉપસ્થિત થાય કે સર તમે તો કીધું હતું લોજિકમાં કે આ સાલું પેરિંગ ઇલેક્ટ્રોન તૂટે, તો આ બી પેરિંગ જ તૂટ્યા ને. પેરિંગમાં બી પાછું એક વચ્ચે અફવાદું, જેમ જેમ કેમિસ્ટ્રીમાં નવું નવું રિસર્ચ થશે ને નવા નવા તુક્કા આવશે. અહીં પછી બીજો તુક્કો મારશે, શિલ્ડિંગ અસર છે ને આ છે ને તે છે. એટલે મેઇન ઓરિજિનલ થિયરી ખબર હોવી જોઈએ કે બંને જોઈ લો કોની જોડે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી વધારે છે, કોની જોડે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી એટલે ઇલેક્ટ્રોન ઓછા છે. એ વધારવાળો ઇલેક્ટ્રોન જો બે ઇલેક્ટ્રોન પહેલાંને આપી દેતો હોય અને અષ્ટક પૂર્ણ કરતો હોય તો જ 100% શ્યોર એ સવર્ગ સહસંયોજક બંધ છે. ચલો, સંયોજકતા વિશે એકદમ ડેફિનેશન ક્લિયર કે ભાઈ આ કેટલી કેટલી સંયોજકતા શો કરે. તમારા પી વિભાગના તત્વમાં આવે છે કે ફોસ્ફરસ 3 થી 5 શો કરે, તો 3 થી શું 4 શો કરે? શક્ય જ નથી 4, 3 અને 5 જ ફિક્સ. સલ્ફર 2 થી 6 સુધી શો કરે, શું 3 અને 5 પોસિબલ જ નથી? ક્યાંથી પોસિબલ થશે? 2 4 ને 6 જ, બરાબર કે નહીં? આ રીતે કદાચ ક્લોરીન પૂછી નાખે. યસ, ક્લોરીનનું Cl2O7 આવી ચૂકેલું છે, NCERTમાં બી છે. Cl Z બરાબર 17. શું થશે ઇલેક્ટ્રોન રચના? નિયોન 3s2 3p5 શો થાય છે ને? 2 મિનિટ જોઈ લો. હા, દેખાય છે 3s2 3p5. તો આના 2 ઇલેક્ટ્રોન 1 and 2. આના કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 2 3 4 and 5. જો ક્લોરીન એક સંયોજકતા દેખાડે છે, મતલબ એક ઇલેક્ટ્રોન એને જોઈએ છે તો માઇનસ. હવે યાર એ તો એ બહુ બેઝિક છે. હવે આ 3 ઇલેક્ટ્રોન જોઈએ છે તો -3 5 ઇલેક્ટ્રોન આપી રહેશે, બધું બકવાસ છે. હમણાં સંયોજકતામાં હું પ્લસ માઇનસ સાઇન નહીં લખું. એક છે મતલબ હું લખીશ એક જ, એક ઇલેક્ટ્રોનની જરૂર છે. કોઈક સંયોજક કોઈક કારણસર આ એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીં ગયો. હવે જો ક્લોરીન કેટલી સંયોજકતા શો કરશે? 1 2 and 3, મતલબ ઓપ્શન બને 3. કદાચ આ ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીં ગયો, ગમે તે સેલમાં ગયો, મારે લેવા 1 2 3 4 and 5. કદાચ આ બી ઇલેક્ટ્રોન જમ્પ મારીને ગયો આગળ, તો કેટલી છે? 1 2 3 4 5 6 અને 7. આ થઈ ક્લોરીનની સંયોજકતાઓ. 1 ક્યારે શો કરશે, 3 ક્યારે શો કરશે, જેવી જેવી જરૂરિયાત સામેવાળા એટમ પર ડિપેન્ડેડ છે. સામેવાળો એટમ એક જ ઇલેક્ટ્રોનથી સંતુષ્ટ થતો હોય, એની સંયોજકતા આની સંયોજકતા પૂરી થતી હોય તો એક જ. 3ની જરૂરિયાત હોય તો 3, 5ની જરૂરિયાત હોય તો 5 અને 7ની જરૂરિયાત હોય તો 7. હવે ડિપેન્ડ છે બાજુના મટીરિયલ પર. ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન લઈ લે એવો વ્યક્તિ કોણ? તો કે ફ્લોરિન અને ઓક્સિજન. એટલે ક્લોરીનનું ઓક્સિજન સાથેની સંયોજકતાવાળું એક સૂત્ર પૂછાય છે, Cl2O7, બહુ ફેમસ છે. ક્લોરીનના બી ઇલેક્ટ્રોન ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, એટલે ઓક્સિજન એક્સેપ્ટ કરી લેશે. ઓકે, હવે જે ઇલેક્ટ્રોન જમ્પ મારીને આમ જાય છે, એટલે કે ફોસ્ફરસ જ્યારે બીજા એટમ સાથે જોડાશે ત્યારે ઇલેક્ટ્રોનનું શેરિંગ કેવી રીતે થશે એના પર આખું રિસર્ચ બેસી ગયું. એટલે કે હવે જેટલી બી થિયરી આવશે એ તમામે તમામ થિયરી તમારે સહસંયોજક બંધ ઉપર આધારિત હશે. હવે આયોનિકનો એક પણ પોઈન્ટ આવવાનો નથી. એટલે કે સહસંયોજકના ઇલેક્ટ્રોનના શેરિંગ, એ મટીરિયલનો શેપ, એ મટીરિયલનો જીઓમેટ્રી શેપ, ભૌમિતિક આકાર, તમામે તમામ વસ્તુઓની વાત હવે થશે. અને એ થિયરીમાં સૌથી પહેલી શરૂઆત કરનાર વ્યક્તિ કોસેલ લુઈસ અભિગમ. તમારી NCERTમાં સૌથી પહેલો જ આ વ્યક્તિ છે, કોસેલ લુઈસ અભિગમ. જે વ્યક્તિ એટલે કે લુઈસ જ છે મેઇન, તો એમણે ઇલેક્ટ્રોનનું શેરિંગ બાય ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટથી બતાવ્યું કેવી રીતે ઇલેક્ટ્રોનનું શેરિંગ થશે. હાલાકી લુઈસ થિયરી એકદમ એક નંબર હતી, પરંતુ ઘણા બધા પ્રોબ્લેમ્સને કારણે એ થિયરીના અમુક સોલ્યુશનો થઈ શકે, એ થિયરીથી અમુક સોલ્યુશનો થઈ નહીં શક્યા.
ત્યાર પછી આવી વીબીટી, વેલેન્સ બોન્ડ થિયરી. સિજ્વિક પોવેલ નામના સાયન્ટિસ્ટ લાવ્યા હતા, સિજ્વિક પોવેલ બંધ. અને આ પાછું બાર સાયન્સમાં બી આવશે. જ્યાં જ્યાં સહસહજક બંધ હશે આ બધા ફરતા ફરતા આવવાના જ છે. એનાથી બી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ નથી થયા. આકાર ને એ બધું, આ ભૌમિતિક આકાર કહી ચૂક્યો, આકારમાં ફેલ ગયો. ત્યાર પછી આવ્યું વેલેન્સ શેલ પેર ઇલેક્ટ્રોન રિપલ્શન. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું રિપલ્શન થાય અને એના કારણે ભૌમિતિક આકારમાંથી નવી એક થિયરી આવી આકાર, જે લાવનાર બી 3-4 સાયન્ટિસ્ટ છે. ત્યાર પછી ચોથી થિયરી આવી MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. પહેલી 3 થિયરી છે ને, કોસેલ, વીબીટી એન્ડ VSEPR, એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની લેવડ દેવડ પર છે. એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન સાથે, ઓક્સિજન ઓક્સિજન સાથે, યા હાઇડ્રોજન ક્લોરિન સાથે એક્સેટ્રા કોઈ પણ પ્રકારના પરમાણુનું પરમાણુ સાથે લેવડ દેવડ. MOTમાં અણુ સાથે, H2નો અણુ એ O2ના અણુ સાથે કેવી રીતે શેરિંગ કરશે. એટલે આખી આ થિયરી આ લોકોથી તદ્દન અલગ છે. અહીંયા આગળ આખા ગ્રાફિંગ સ્લોટિંગ આવશે ને બધું. કોસેલ લુઈસ અભિગમ લગભગ મારા 2 થી 3 લેક્ચર ખાઈ જશે, 2 થી 3 લેક્ચર જશે આરામથી. વીબીટીમાં આ બી 2 લેક્ચર ખરા. VSEPRમાં હું સ્પીડ કરું તો 3 લેક્ચર, 3 ને 2 5 6 7, અને આની અંદર 2 લેક્ચર, 9 10 લેક્ચર મિનિમમ જશે આ 4 થિયરીમાં. ત્યાર પછી તમારું ચેપ્ટર પેકઅપ થશે. ચલો, આજનો ટોપિક એકદમ ક્લિયર. ગુડ બાય.